બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામે વાવના બિયોગ ગામના ફોઈના દીકરાને તું લગ્નમાં કેમ ગયો હતો જેનું મન દુઃખ રાખીને ભાભર તાલુકાના ગાગુણ ગામના સગા મામાના દીકરાએ લોખંડનો સળિયો મારીને ડાબા હાથે ફ્રેક્ચર કરતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। દિયોદર તાલુકાના દેલવાડા ગામે 6/6/2024ના સાંજે આશરે 5 કલાકે ખેતીનો ભાગ રાખી દેલવાડા ગામના દેવરામભાઈ કેશાભાઈ જોશીના ખેતરમાં ભાગેથી ખેતીનું વાવેતર કરીને રહેતા હતા। વાવ તાલુકાના બિયોગ ગામના મુકેશભાઈ જોતાભાઈ જાતે ઠાકોર આશરે ઉંમર વર્ષ 30 જેઓને ભાભર તાલુકાના માનપુર ગામના સગા મામાના દીકરા રામજીભાઈ ઉર્ફે બલો રાયચંદજી ઠાકોર રહે માનપુર તાલુકો ભાભરવાળાએ હાલ રહે દેલવાડા તાલુકો દિયોદર અમારા ઘરે આવી અમોને કહેલ કે કેમ તમે બધા કાલે માનપુર લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। આવું કહેતા અમોએ કહેલ કે અમારે નાના મામાના દીકરીના લગ્ન પ્રસંગની પત્રિકા આવતા જેથી અમો લોકો લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। આવું કહેતા બલો ઉર્ફે રામજીભાઈ રાયચંદભાઈ ઠાકોર ઉશ્કેરાઈ જઈને ભૂંડી ગાળો બોલીને ઝઘડો કરી અમારા ઘરેથી જતો રહ્યો હતો। જ્યાં રસ્તામાં મોટરસાયકલ પર આવતા ફોઈના દીકરા મુકેશભાઈ જોતાભાઈ ઠાકોરને રસ્તામાં મોટરસાયકલ ઊભું રખાવી મામાના દીકરા બલો ઉર્ફે રામજીભાઈ રાયચંદભાઈ ગાળો બોલી ઝઘડો કરી મુકેશભાઈને જમણા હાથની કોણીના નીચેના ભાગે લોખંડનો સળિયો મારી ભાગી ગયો હતો। જ્યાં સારવાર અર્થે 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી, જ્યાં વધુ સારવાર અર્થે દિયોદર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મામાના દીકરા બલો ઉર્ફ રામજીભાઈ રાયચંદભાઈ ઠાકોર રહે માનપુરા ભાભરવાળા હાલ રહે દેલવાડા તાલુકો દિયોદર વિરુદ્ધ 325/294 556 મુજબ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી દિયોદર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટના સાહેબ બની હતી મુકેશજી જોતાજી ઠાકોર બિયોગના તાલુકો વાવ રહું છું દિયોલવાડા દેવરામભાઈ કેશાભાઈ જોશીની ભાગ તરીકે વાવું છું, મજૂરી કરું છું, ભાગે વાવું છું બરાબર। હું મારા મામાની છોકરીના લગ્ન હતા, જાનું આવતી હતી એટલે એ જોતો તો મને એને પહેલાં ગાલી બોલી ઝઘડો કર્યો અને પાછો હું આવ્યો એટલે હું બાઇક લઈને ઓલા ખેતર બીજું રાશી આગળ જતો હતો સાર નાખવા, બાઇક ઊભું રાખી અને મને પૂછ્યું કે ચમ તું જો એમ કે ડાયરેક્ટ ટોમી ઠોકી દીધી સાહેબ બરાબર।